આટલી વારમાં દાળ બની ગઈ? તો કે હા. તો આના કેટલા રૂપિયા મળે? તો કે આપણને આ જે 1500 માણાનું રસોડું છે ને એના 3000 રૂપિયા મળે. 3000 આવી વસ્તુના. તો કીધું મારે રસોઈ જ કરવી છે. ઓલી તો હું હોની કામ કરતો, તો હો કરી મેળું ને ત્યારે 1.5 રૂપિયો મળતો. હોની કામ ને મૂક્યું નાત રે અને આ ધંધામાં ચડી ગયો એટલે બની ગયો રસોઈયો. આ કેટલા વર્ષ પહેલાની વાત છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમે બધા સંજયભાઈની રેસીપીની રાહ જોઈને બેઠા હો છો ને તમારા માટે આજે સંજયભાઈ કાઠિયાવાડી ખાટી મીઠી તુવેરની દાળ આજે આપણે સંજયભાઈ રેસીપી આપવાના છે. જય મા અન્નપૂર્ણા, જય જીનેન્દ્ર, જય મોગલમાં, જય દ્વારકાધીશ. આપણે ગુજરાતની અંદર બધી વસ્તુ ખાટી મીઠી હોય એટલે માણસો એમ કે કેટલી પ્રકારની દાળ હોય, દાળ ફ્રાય હોય, દાળ તડકા હોય, દાળ મખની હોય, રજવાડી દાળ હોય, મિક્સ દાળ હોય, ફરસી દાળ હોય. એની અંદર સૌરાષ્ટ્ર વટો અને કાઠિયાવાડની અંદર એન્ટર થાવ ને એટલે બધું ખાટું ને મીઠું, બધું કે ગળ્યું ખાય ખાટું ખાય, પણ ખાટા મીઠી વસ્તુનો સ્વાદ રહ્યો ને સારો છે. એટલે ખાટી મીઠી વઘારેલી ગુજરાતી તુવેરની દાળ. ઓકે, તો એના માટે સંજયભાઈ શું શું વસ્તુ જોઈશે આપણે? જે મને નો ગમતી રાઈ, અમારે કાવ્ય એમ કે પપ્પા કેત કાળું થઈ જાય. રાઈ, સૂકા મરચા, જીરું, તજ, બાદિયા આપણો અને લવિંગ આપણો દેશી જ વઘાર અને કટકા કરી નાખજો. દેશી વઘાર. હા, પછી જેમ આપણે લીલો વઘાર કરી છીએ એવી રીતે મરચા, ટમેટા, આદુ અને હિંગ અને લીમડો. બરાબર. ટમેટા છે, મરચાની કટિંગ છે અને આદુ છે એ આની અંદર મિક્સ કરેલું છે. બરાબર. આ છે અને બાફેલી દાળ. બાફેલી દાળ. હા, અને હવે કરશું એનો વઘાર. સંજયભાઈ સૌથી પહેલા તેલ મૂકવાનું. ઓકે. તેલ અત્યારે શિયાળો છે એટલે મગફળીનું તેલ વાપરવાનું. શિયાળામાં મગફળીનું તેલ ખાવાથી બહુ સારું, હેલ્થ માટે સારું, હેલ્ધી, સારું, સરસ, સુંદર અને લાજવાબ. તો કરી શરૂઆત રેસીપીની. ડન. આ સૌથી પહેલા રાઈ. આ જો આ કડકડ થાય ને એટલે માથું દુખે મારું, એટલે એમ કે રાઈ નો નાખે. એટલે અમારા કુટુંબમાં લગભગ લોકો રાઈ નથી ખાતા. માથું દુખ્યા કડ 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 અવાજ આવે ને દાળ જમવામાં આવે કડકડ કડ. ના, કડકડ એમાં ન થાય, એમાં તો નાખવી જ પડે. આ તો બધી રાઈ ની બધી તો આયુર્વેદિક વસ્તુ છે. આ રાઈ ને જીરું ની બધું સુકામ નાખે છે ને, બેઠા પૂછો ઘરમાં સુકામાં બધા નાખે છે. હવે બધું કલ્ચર યુગ વયું ગયું છે. બાકી આની એનર્જી છે ને ઘણી છે. આનાથી શરીરની અંદર કેટલી પ્રકારના રોગો દૂર થાય છે. તો કરશું વઘાર. રાઈ કકડી ગઈ, હવે આવશે સૂકો વઘાર, હવે આવશે લીલો વઘાર, લીલો વઘાર, હવે આવશે દાળ, બાફેલી દાળ. હવે જો આ દાળ ને પાણી આવવા દેજો ભાઈ. અને પકાવવાની સંજયભાઈ. અને દાળમાં થોડું બધી પાણી નાખવાનું અને પછી ઉકાળવાની દાળ. બટેકાનો વઘાર આવી જવો જોઈએ. ગેસ ફાસ્ટ કરી નાખો. બસ કરો, ફાસ્ટ કરો, ફૂલમ ફૂલ. હાલો, રેડી. હવે આ દાળનો વઘાર કરી અને જે આપણે દાળ બાફી છે તુવેરની એની અંદર આ વઘાર એમાં નાખશું. પછી દાળ થઈ જશે તૈયાર. એની અંદર વસ્તુ પડશે ખટાશ, ગરાશ, મીઠાશ, ખારાશ. એટલે જુઓ હવે આ ચડાવો. ઓકે, દાળ આપણી બાફેલી છે, એ બીજું અહીંયા તપેલું છે. હા, આ જુઓ. હાલો આવો દો લાલાભાઈ. આ બાફેલી દાળનું તપેલું છે. આ તુવેરની દાળ બાફેલી, એને ગ્રાઇન્ડર મારી દેવાનું. હા, અને આ જે વઘાર કર્યો તો સંજયભાઈ એ હવે આની અંદર એડ થશે. હાલો હાલો, આ જો દાળ કેટલી એટલે તપેલું દોરો એમાં મૂકો બટેકા શાકનો વઘાર. ભાઈ દાળ આમ ફટાફટ કરી નહીં ગયા તમે? હા, 5 મિનિટનું કામ. મેં મારી લાઈફમાં ફેલાવેલો વઘાર. હા, 1200 માણસની દાળનો વઘાર કર્યો હતો. ઓહો. હું કરતો હોની કામ કરતો હતો અને મારા પપ્પાને કીધું, પપ્પા આ દાળ આટલી વારમાં બની ગઈ, રસોઈ આવી રીતે બને? એવું કહેતો, મારે કામ નથી, રસોઈ કામ નથી કરવું.
બટેકા શાકનો વઘાર. મારે કામ તો બીજું જ કંઈક કરવું છે. તો કે તું તારી રીતે જે કરવું કરું. નોકરી કરતો, સોની કામમાં નોકરી કરતો. પછી વાંકાનેર લુહાણાની નાત હતી. મારા પપ્પા અમારા પરિવારમાં વાંકાનેર સમાજમાં લુહાણા જ્ઞાતિની નાત થાય. નોરતા પછી દશેરાની. દશેરાની નાતમાં ત્યારે 1500 માણસ હતું. જાજા વર્ષ પહેલાની વાત છે. અને અમારા પરિવાર કુટુંબમાંથી બધા જતા. તો મેં કીધું આ તમે આટલી વારમાં દાળ બની ગઈ? તો કે હા. તો આના કેટલા રૂપિયા મળે? તો કે આપણને આ જે 1500 માણાનું રસોડું છે ને એના 3000 રૂપિયા મળે. 3000 આવી વસ્તુના. તો કીધું મારે રસોઈ જ કરવી છે. ઓલી તો હું હોની કામ કરતો, તો હો કરી મેળવું ને ત્યારે 1.5 રૂપિયો મળતો. હોની કામ ને મૂક્યું નાત રે અને આ ધંધામાં ચડી ગયો એટલે બની ગયો રસોઈયો. આ કેટલા વર્ષ પહેલાની વાત છે? આ મારા સાંભળતા 33 વર્ષ પાકા. 33 વર્ષ પહેલા. 33 વર્ષ પહેલા. અત્યારે મારી ઉંમર ગણતરી કરો ને 48 છે. બરાબર. એટલે 33 ની 28 થી 33 ની આજુબાજુ. અને ખરેખર આ અમારા કુટુંબમાં તમે વાંકાનેરમાં કોઈ પણ પૂછો એટલે વાંકાનેરમાં મારા પપ્પાને મેપાભાઈ તરીકે કહેતા કે મેપો ઘારી બનાવે, હાટા બનાવે, પકવાન બનાવે, કુતરફેણી બનાવે. અને મારા પપ્પાના આશીર્વાદ, મારી માના આશીર્વાદ અને મળી અને મારા મમ્મી રસોઈ કરતા. અમે 6 ભાઈ બહેનનો પરિવાર હતો. એ પરિવારની અંદરથી ભગવાને જે કાંઈ અમને સુખ દુઃખ આપ્યું એની અંદર અમે રાજી ખુશીથી જીવા છીએ. પણ ખરેખર એ જો મેં દાળનો વઘાર ન કર્યો હોત તો અત્યારે હું હોની કામ જ કરતો હોત. એટલે આ દાળ છે. એટલે આજે તુવેરની દાળની રેસીપી લીધી. સંજયભાઈ છે ઘણી વર્ષો જૂની વાતો કરી છે, લગભગ 30 થી 35 વર્ષ પહેલાની વાતો કરી છે અને એમને સંઘર્ષની કહાની કીધી છે. હા, એટલે આ બધું શું થાય કે આ નાની રેસીપી ની અંદર 10 મિનિટ વિડીયો તો હલાવો ને. અને આપણે 10 મિનિટ થી વધારે નથી હલાવતા. કોઈને એમ ન થાય કે મારી લગે ટાઈમ નથી. અત્યારે બધાને સમય નો ભાવ ઘડિયાળમાં જોવે. એટલે આવું લોકો ઘણા અગાઉ બનતું હોય આવું ને. મોટા મોટા વિડીયો થઈ જતા હોય પછી અડધો જોવે. એટલે મેં રાજભાઈ કીધું નાના વિડીયો બનાવો એની અંદર આપણે વાર્તા કરશું. 10 મિનિટ 15 મિનિટ આખા દીમાં ટાઈમ હોય. 24 કલાકમાં 10-15 મિનિટ કાઢી રાજભાઈ વિડીયો જો અને રાજ ગોયલને બ્લોક કરવું, શેર કરવું, સબસ્ક્રાઇબ કરવું. રાજુભાઈ હમણાં ગેરહાજરીમાં છે, એના છોકરાના લગ્ન આવે છે એટલે લગ્નની તૈયારીમાં પડ્યા છે. ક્યારે તો બાકાજીકી બોલાવવાની સંજયભાઈ? દર ભરાટીની. આ તો મોજે મોજ રોજે રોજ. કારણ કે હમણાં રાજુભાઈના સંજયભાઈના નાના ભાઈ રાજુભાઈ હાલો ગોળ આમલી દીકરાના મેરેજ છે 5 તારીખે. ત્યારે બગ બેડારી બોલાવવાની છે. સંજયભાઈ રસોઈ બનાવવાના છો કે ત્યારે? અરે તમારે ત્યારે તો ભાઈ આમ મારી નાખે એવું મેનુ બનશે. બેયને ફેમિલી પ્રસંગ છે. અમે ઓકે, એમનો પરિવાર, અમારો પરિવાર, અમારા વેવાણનો પરિવાર, આટલા જણા. આ સંજયભાઈ શું છે? આંબલીનું પાણી. બરાબર. આંબલીનું પાણી એડી દીધું છે. આંબલીનું પાણી નાખ્યા બાદ હવે સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે દાળ જો ઉકળવાની તૈયારી છે. આમ તો ઉકળી જ ગઈ છે. બરાબર. ઉકળતી દાળ. ઉકળતી દાળ. અમુક ગુજરાતી શબ્દ એવા છે બેયને. એની અંદર નાખવાનો ગોળ, પારસમણીનો ગોળ. હવે પાછા રાજભાઈ કહેશે આમાંય ગરમ મસાલો ની કઈ નું આવ્યું? કોઈ વસ્તુ નહીં. ખરેખર સાદું ને સિમ્પલ ખોરાક હોય ને એ જમવાની મજા જ અલગ છે. એટલે આમાંય કાંઈ નહીં, નેચરલ દાળ. હા, ગુજરાતી ખાટી મીઠી દાળ. હો ભાઈ, ખાટી મીઠી દાળ. સંજયભાઈ ના તો ઘણા બધા દાળના વિડીયો તમે જોયા હશે, પણ કંઈક ને કંઈક અલગ. હા, ખુશ્બુ અલગ સ્ટાઇલ, અલગ વસ્તુ. લાસ્ટ સ્ટેપ. હા, લાસ્ટ સ્ટેપ. જો ધાણા ભાજી એડ થઈ ગઈ છે અને દાળની એટલી ખુશ્બુ મસ્ત આવે છે. અન્ન દેવતા ને જમાડી પણ દીધું છે. સંજયભાઈ ઓકે રેડી. જલજલાટ દાળ બની ગઈ છે ભાઈ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ઘરે પણ આ તમે દાળ બનાવી નાખજો, ગુજરાતી ખાટી મીઠી દાળ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.